માઇકલ ફેલ્પ્સ. આ એક નામ આખા ઇન્ડિયા ઉપર ભારી છે. ઇન્ડિયાની જનસંખ્યા કેટલી? 140 કરોડ. અત્યાર સુધી ઇન્ડિયાએ ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ મેડલ જીતા અને એની સામે માઇકલ ફેલ્પ્સ એકલો 23 ગોલ્ડ મેડલ એકલાએ. મતલબ કે આ એક બંદો 140 કરોડની જનસંખ્યા ઉપર ભારી છે. મતલબ કેવું લાગે કે એક સાઈડ 140 કરોડ જનસંખ્યા અને એક સાઈડ આ એકલો. એકવાર ઇન્ટરવ્યૂમાં માઇકલ ફેલ્પ્સને પૂછવામાં આવ્યું કે એટલા ગોલ્ડ મેડલ તમે જીતા કેવી રીતે? આટલા ગોલ્ડ મેડલ અત્યાર સુધી હિસ્ટ્રીમાં કોઈએ નથી જીતું અને હ્યુમનલી આ પોસિબલ નથી એટલા ગોલ્ડ મેડલ જીતવું. આ એટલા ગોલ્ડ મેડલ જીતવાનો રાજ શું છે? તો માઇકલ ફેલ્પ્સનો જવાબ શું હતો ખબર છે? જસ્ટ પ્રેક્ટિસ. તો ઇન્ટરવ્યુઅરનો રિએક્શન હતો બસ ખાલી પ્રેક્ટિસ. તો માઇકલ ફેલ્પ્સ કહે નો, યુ આર નોટ ગેટિંગ ઇટ. જસ્ટ પ્રેક્ટિસ એનો મતલબ એમ છે કે મેં મારી લાઈફમાં 7 વર્ષ કોઈ પણ દિવસ એક પણ દિવસ સ્કીપ કર્યા વગર પ્રેક્ટિસ કરી. ઠંડી હોય, ગરમી હોય, કંઈ પણ હોય, પ્રેક્ટિસ. હોલિડે હોય, બર્થડે હોય, ક્રિસમસ હોય, પ્રેક્ટિસ. તાવ હોય, શરદી હોય, ઉધરસ હોય, પ્રેક્ટિસ. મેં મારી લાઈફમાં એક પણ દિવસ સ્કીપ નથી કર્યો. રેસ્ટ ડે હોય કે રિકવરી ડે હોય એના બાના ઉપર મેં એક પણ દિવસ સ્કીપ નથી કર્યો. સેલ્યુટ છે એ માણસની ભાઈ ડિસિપ્લિનને, સેલ્યુટ છે યાર. મતલબ કેવું લાગે? એક તરફ 140 કરોડની જનસંખ્યા અને એક તરફ એકલો બંદો. મતલબ કે એક બંદો 140 કરોડ ઉપર ભારી છે. સેલ્યુટ છે એ બંદાની ડિસિપ્લિનને, સેલ્યુટ છે યાર. It's going to look like a race early on for about 150 meters, and then all of a sudden, he's going to make these guys all look like boys. 15 meters left.